નમસ્કાર મિત્રો, પાટણના રિકન્સ્ટ્રક્શનમાં મેવાણીનો વાંધો, કાયદો કે તાનાશાહી? પાટણનો એ ઘટના તમને બધાને યાદ જ હશે, જે સીસીટીવી કેમેરા ખૂબ વાયરલ થયા હતા, જેમાં લુખ્ખાઓ બેફામ બન્યા હતા. એક ફાર્મ હાઉસમાં કહેવા જઈએ કે હથિયાર લઈ અને પહોંચ્યા હતા ને ત્યાંથી પોલીસને પણ ભગાડી દીધી હતી. એટલો ખોફ ત્યાં એ લોકોએ ઊભો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પાટણ પોલીસ છે એ એક્શન મોડમાં જોવા મળી. પાટણ પોલીસે એ તમામ આરોપીઓ છે એની ધરપકડ કરી અને તેમજ ત્યાંથી એ લોકોનો વરઘોડો કાઢ્યો, રિકન્સ્ટ્રક્શન કર્યું. રિકન્સ્ટ્રક્શન તો કર્યું જ, પરંતુ આપણે ત્યારે એ પણ વિચાર્યું કે આવા લોકો છે એની સાથે આવું જ થવું જોઈએ અને આનાથી ખરાબ થાય તો પણ કાંઈ વાંધો નહીં. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે આપણે બધાએ પોલીસની કામગીરીને સરાહના આપી હતી. પરંતુ હવે આ જ કિસ્સામાં જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમાં જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય છે, તેમને વાંધો ઉઠાવ્યો છે. એમનું એવું કહેવું છે કે જો કાયદાની રીતે કામ કરે તો પોલીસ છે એ કાયદાની રીતે કેમ કામ ન કરે? આવી વાત ત્યાં કરવામાં આવી છે અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે આમની ઉપર કાર્યવાહી કરવી એ તમારો અધિકાર છે. આ રીતે બેરહેમીથી મારવા એ તમારો અધિકાર નથી. સૌપ્રથમ એ જિગ્નેશ મેવાણીનો વિડીયો જોઈએ, જેમાં એને પોલીસ તંત્રને પણ ટકોર કરી છે અને સાથે જ આ જે રિકન્સ્ટ્રક્શન થયું છે તેને લઈને વાંધો ઉઠાવ્યો છે. પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવેની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું. કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચું, બિલકુલ એમાં પડવા માંગતો નથી. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાય તંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે. પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય. હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને, એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે. એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો. તમે કાયદો હાથમાં ના લો. મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે. ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય. એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ. આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી. અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાડા કરે છે, જેટલા પણ લોકો ચરસ, ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગરના માફિયાઓને એક લાઈનમાં ઉભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે. બુટલેગરોને તમારે છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં. હવે સાંભળ્યા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. આમ તો જિગ્નેશ મેવાણી અનેક મુદ્દાઓ પર બોલ્યા છે. જ્યારે દારૂ, ડ્રગ્સની વાત આવી હતી ત્યારે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની પણ વાત કરી દીધી હતી. ત્યારે પોલીસના પટ્ટા ઉતરી જશે આવી પણ વાત કરી હતી. જિગ્નેશ મેવાણીએ અનેક એવા કેસો છે જેમાં એ બોલ્યા છે. પાયલ ગોટીનો કિસ્સો હોય એમાં પણ જિગ્નેશ મેવાણી બોલ્યા હતા. સાથે જ જ્યારે પોલીસની કામગીરીમાં ક્યાંય જ પણ કમી રહેતી હોય છે ત્યારે જિગ્નેશ મેવાણી બોલતા હોય છે. પરંતુ હવે જે પોલીસની કામગીરી સામે આવી છે અને એક રીતે જોવા જઈએ તો સીસીટીવી કેમેરામાં ચોખ્ખું બતાતું હતું કે જે આરોપીઓ છે એને કેટલો કાયદાનો ડર છે. તો આ જે એક્શન કરી એ પોલીસે સાચી કરી, ખોટી કરી? આ સમગ્ર ઘટનાને લઈ તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જિગ્નેશ મેવાણીએ જે આ રીતે નિવેદન આપ્યું છે તેમજ આ રિકન્સ્ટ્રક્શનને લઈ વાંધો વ્યક્ત કર્યો છે અને તેમજ એવું પણ કહ્યું છે કે તમે તમારા ઉપરી અધિકારીનું માનોમાં એ સસ્પેન્ડ નહીં થાય, તમે સસ્પેન્ડ થઈ જશો. જ્યારે આ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં વાતો પહોંચશે કે આ કેસ પહોંચશે ત્યારે આ સમગ્ર બાબતે નાના અધિકારીઓ છે એમને વાંધો ભોગવવો પડે છે. આ ઘટનાને લઈને પણ તમારું શું માનવું છે
કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો. હા, હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.